ડીસાની ફટાકડાની ફેક્ટરીમાં 21 લોકોએ જીવ ગુમાવ્યા બાદ જાગ્યું તંત્ર। રાજ્યભરમાં ફટાકડાના એકમો પર ચેકિંગ કરવા પોલીસને સૂચના અપાઈ। અમદાવાદના વાંચ ગામ અને સુરતના રાંદેરના રામનગર ખાતે ચેકિંગ કરવામાં આવ્યું। ગુજરાતમાં સતત વધતી આગની ઘટનાઓ બાદ પણ રાજકોટમાં રૂડાની ઓફિસમાં બેદરકારી યથાવત। ઓફિસમાં ફાયરના સાધનો શોભાના ગાંઠિયા સમાન છે। જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ, તે સૌથી મોટો સવાલ। ગીર સોમનાથ જિલ્લાના તલાલામાંથી ક્રિકેટ સટ્ટા બેટિંગનું મોટું રેકેટ ઝડપાયું। એસએમસીની રેડ દરમિયાન 2 આરોપી ઝડપાયા, અન્ય 18ની હાથ ધરાઈ શોધખોળ। મુખ્ય આરોપી ચિરાગ પટેલના એકાઉન્ટમાં ₹15 લાખ બેલેન્સ હોવાની વિગત સામે આવી। લોકસભામાં વકફ સુધારા બિલ કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ કર્યું રજૂ। કિરણ રિજિજુએ કહ્યું કે યુપીએ સરકારે વકફને 123 મિલકતો આપી। સાથે જ ભોપાલમાં મહિલાઓએ બિલના સમર્થનમાં પીએમ મોદીનો આભાર માન્યો।